આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ગુજરાતની મુલાકાતે 3 દિવસ માટે આવી રહ્યા છે, ત્યારે અમે એમના સ્વાગત માટે અહીંયા ઉપસ્થિત થયા છે. ખાસ કરીને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જે જન સમર્થન મળ્યું છે અને બીજા ક્રમાંકે આમ આદમી પાર્ટી રહી છે, એમાં નર્મદા જિલ્લા પંચાયત પણ પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની બની છે. તાલુકા પંચાયતો 12 જેટલી બની છે. ત્યારે ગુજરાત અને નર્મદાની જનતાનો પણ આભાર માનવા પધારવાના છે. ત્યારે સૌ જનતાને અમે અપીલ પણ કરીએ છીએ કે સૌ મોટી સંખ્યામાં આવતીકાલે 4 કલાકે રાજપીપળા ખાતે પણ ઉપસ્થિત થશો અને જે બદલાવની રાજનીતિની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી છે એમાં બધા સહભાગી બનશો એવી સૌને મારી નમ્ર અપીલ પણ છે. માનનીય અરવિંદ કેજરીવાલજી આજથી 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ વડોદરામાં અમારા નવનિયુક્ત જે પદાધિકારીઓ છે એ પદાધિકારીઓ સાથે 2027 ને લઈને મીટિંગ કરશે અને સ્વાભાવિક છે કે ગુજરાતની જનતાએ ભાજપ બાદ આમ આદમી પાર્ટીને સ્વીકાર કર્યો છે. કોંગ્રેસે એક જિલ્લા પંચાયત બનાવી નથી શકી, પરંતુ આમ આદમી પાર્ટી એક જિલ્લા પંચાયત બનાવી અને 2nd નંબરે આમ આદમી પાર્ટી રહી છે, જેના માનરૂપે ગુજરાતનો આભાર માનવા જિલ્લા પંચાયત નર્મદામાં બની રહી છે. એટલે માનનીય અરવિંદ કેજરીવાલજી રાજપીપળામાં રોડ શો પણ હાજરી આપશે અને ગુજરાતની જનતાનો જે 550 થી વધુ સીટો જે તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જીતી છે એમાં એમનો અને એના માટે આભાર માનશે ગુજરાતનો. અને આગામી 2027 માટે નવી રણનીતિ પણ અમારા પ્રદેશ અને જે પદાધિકારીઓ દિલ્હીના છે એમની સાથે બેસી અને રણનીતિ કરશે.